नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवसायाणं नमो लोए सवसाहुणं एसो पंच नमुकारो सव पावपणासनो मंगलाणं च सवेसिं पडमं हवै मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। अनंत उपकारी चरम तीर्थपति श्रवण भगवान महावीर परमात्मा शासन में આપણે બધા કંઈક ને કંઈક ધર્મ કરી રહ્યા છીએ। કોઈક માત્ર જીનેશ્વરના દર્શન કરે છે તો કોઈક જીનેશ્વરની પૂજા કરે છે, કોઈક માત્ર સવારે નૌકારસીનું પચકાણ જ કરે છે તો કોઈક ઉગ્ર શ્રેણી તપ કરે છે, કોઈક માત્ર સામાયિક કરે છે તો કોઈક સામાયિક અને પ્રતિક્રમણ બંને કરે છે। જેવી જેની શક્તિ એ પ્રમાણે દરેક માણસ કંઈક ને કંઈક ધર્મ ક્રિયા કરે છે। અહીંયા પ્રશ્ન એ છે કે તમે જે ધર્મ ક્રિયા કરો છો એ વખતે તમારા મનમાં હેતુ શું છે એ બહુ મહત્વનું છે। શાસ્ત્રમાં એમ કીધું છે કે તમે જ્યારે પણ ધર્મ કરો ત્યારે તમારો હેતુ મોક્ષ મેળવવાનો હોય। એટલે કે મોક્ષ મેળવવો એટલે શું? તો કે તમે ધર્મ કરતા જાઓ, કર્મની નિર્જરા કરતા જાઓ, આત્માનું એમ કર્મની નિર્જરા કરતા કરતા, કર્મના પડળો દૂર કરતા કરતા આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરો। શાસ્ત્રએ આવી રીતે આવા આશયથી ધર્મ કરવાનો કીધો છે। ક્યારેક એવું પણ બને કે કોઈ પુણ્યશાળી આત્મા કોઈ પણ પ્રકારના હેતુ વગર સહજ ભાવથી પણ ધર્મ કરે। જેમ કે કૃષ્ણ મહારાજાએ 18,000 સાધુઓને એટલું સુંદર રીતે શાસ્ત્રની વિધિ પ્રમાણે વંદન કર્યું। 18,000 સાધુ આપ વિચાર કરો કેવી રીતે વંદન કર્યું હશે એમને। એવા ભાવથી એવા સહજ રીતે વંદન કર્યું કે ભગવાને કૃષ્ણ મહારાજાને એમ કીધું કે તારી 7 નારકીમાંથી 4 નારકી કપાઈ ગઈ। ભગવાન તો ખુશ થઈ ગયા અને કૃષ્ણ મહારાજે કે હું ફરીથી 18,000 સાધુઓને વંદન કરું જેથી મારી બાકીની પણ 3 નારકી કપાઈ જાય। અહીંયા ભગવાને ના પાડી કે હવે તારો હેતુ આવી ગયો, તું વંદન કરે છે, તારો હેતુ શું છે? તો કે તારે નારકી કાપવી છે। જ્યારે ધર્મ કરીએ છે એનામાં હેતુ ભળી જાય છે આવો ત્યારે સ્વાભાવિક રીતે એ ધર્મનું ફળ ઓછું થઈ જાય છે। અત્યારે આ વાત બાજુ પર રાખીએ પણ આપણી પેલી વાત લઈએ। કઈ વાત? તો એ છે કે તમે જ્યારે ધર્મ કરો ત્યારે તમારો નજદીકનો હેતુ કર્મની નિર્જરા કરવાનો હોવો જોઈએ અને અંતે આગળ વધતા વધતા મોક્ષ મેળવવાનો હેતુ હોવો જોઈએ। આ સિવાય કોઈ હેતુ તમે ધર્મ કરો ત્યારે ન હોવો જોઈએ। હવે આપણે વાસ્તવમાં ચિત્ર શું છે એ સમજીએ તો વાસ્તવમાં ચિત્ર એ છે કે મોટા ભાગે જે લોકો ધર્મ કરે છે એ ધર્મ કરતી વખતે તેઓને કંઈક ભૌતિક લાલસા હોય છે કે ભાઈ હું ધર્મ કરીશ તો મને સંસારના આ પદાર્થો મળી જશે। થોડાક દાખલા જોઈએ એટલે આ જે પ્રશ્ન છે વધુ સારી રીતે સમજી શકાય। દાખલા તરીકે બે મિત્રો એકબીજા વાત કરતા હતા, ત્યાં આગળ હું જઈ ચડ્યો અને એક મિત્ર એને પૂછ્યું કે ભાઈ તે આ શરીર કેવી રીતે ઉતાર્યું?
બંને મિત્રો થોડાક ભારે શરીર વાળા હતા. એટલે પેલા મિત્રે કહ્યું કે ગઈ આયંબિલની હોળીમાં મેં હોળી કરી નાખી, એટલા માટે મારું 5 કિલો વજન ઉતરી ગયું. પાછું પેલા મિત્રે સલાહ પણ આપી કે તું પણ હવે આ નવી આસો મહિનાની હોળી આવે છે, એમાં તું આયંબિલની નવપદની હોળી કરી નાખ. તમે જુઓ ભાષા પણ કેવી છે. માણસ ધર્મ કરે છે, ક્યાં હેતુ લઈ જાય છે. જૈન કોણ હોય? ઉપાધ્યાય અશોક વિજયજી મહારાજ કહે છે કે જૈન કદી આવી ભાષા ના વાપરે. જૈન હંમેશા નય ગર્ભિત વાચા જ બોલે. છતાં અહીંયા આપણી ભાષા કેવી થઈ ગઈ છે. ખરેખર આ બધું બહુ સમજવાની જરૂર છે. પેલા ભાઈએ કીધું કે તું હોળી કરી નાખ, ધર્મનો ધર્મ થશે, હોળીની હોળી થશે અને તારું શરીર ઉતરી જશે. જુઓ, ક્યાં આયંબિલની હોળી, ક્યાં તમારો હેતુ, ક્યાં શ્રીપાળ અને મૈણાની આયંબિલની હોળી, એમની નવપદની ઉત્કૃષ્ટ આરાધના, અને ક્યાં આ ભાઈ હેતુ બતાડે છે. કદાચ આ ભાઈનો સંપૂર્ણ હેતુ એવો નહીં પણ હોય, પણ આવો હેતુ આવા ઉત્કૃષ્ટ કાર્ય માટે રાખવો એ બરોબર તો નથી જ. અહીંયા આગળ બીજો દાખલો પણ આપણે જોઈ શકીએ. એક ભાઈએ પર્યુષણની અંદર અઠ્ઠાઈ કરી મને આમંત્રણ આપ્યું કે સાહેબ પારણામાં પધારજો. મેં એમને કીધું કે મારે ઘણી જગ્યાએ જવાનું છે, માટે હું ગમે ત્યારે દિવસમાં આવી જઈશ. પારણાના દિવસે આખો દિવસ એમનું ફાવ્યું નહીં. છેવટે મારો સાંજનો ચોવિયાર કરી અને 7:30 વાગે લગભગ એમના ઘેર ગયો. ત્યારે ભાઈએ પારણું તો કરી લીધેલું હતું. પારણાના દિવસે સાંજે 7:30 વાગે શાંતિથી ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને સરસ મજાનું ડિનર લઈ રહ્યા હતા. મારા તો હૃદયમાં ચિરાડો પડી ગયો. આ ભાઈએ હજી ગઈકાલ સુધી અઠ્ઠાઈ કરી છે અને આજે રાત્રિ ભોજન અદ્ભુત કરે છે. માત્ર નૈમિતિક તપ કરે છે. ભગવાને જે કીધું છે દૈનિક તપ તો કરતા જ નથી. જે શ્રાવકે રોજ કામ કરવાનું છે, રાત્રે કદી ન ખવાય. છેવટે આજે અઠ્ઠાઈની હોળીનું પારણું છે, તો આજે પણ રાત્રે ખાવાનું. ખરેખર આપ જુઓ કે અહીંયા આ ભાઈએ નૈમિતિક તપ કર્યું, દૈનિક તપમાં બિલકુલ ઉપેક્ષા સેવી. કદાચ એ ભાઈને કોઈ મુશ્કેલી હોય અને રાત્રિ ભોજન કર્યું હોત તો સવાલ નહોતો, પણ એમને કોઈ મુશ્કેલી નહોતી. એ દિવસે પારણા નિમિત્તે એમને રજા લીધેલી. જો એમને ધાર્યું હોત તો આરામથી રાત્રિ ભોજનને એવોઇડ કરી શક્યા હોત. છતાં એમને ન કર્યું એટલે એમને એનો ડંખ પણ નહોતો. અહીંયા એ જ વાત છે. કદાચ આપણે શ્રાવકનું કર્તવ્ય ન કરી શકીએ તો એનો ડંખ, એની પાપ ભીરુતા તો આવવી જ જોઈએ. એ પણ નહોતી. આવા કેટલા દાખલા આપણે જોઈ શકીએ. હમણાં વાસ્તવિકતામાં આવા જ દાખલાઓ જોવા મળે છે. ધર્મ વધતો જાય છે, ધર્મ જથ્થામાં વધતો જાય છે, પણ જે ક્વોલિટી જોઈએ એ આવતી જ નથી. કેટલાક ભાઈઓ અહંકારથી તપ કરે છે. લોકો એમનું બહુમાન કરે, લોકો એમની વાહવા બોલાવે. આવા માટે પણ ઘણા ભાઈઓ ઉત્કૃષ્ટ કક્ષાના તપ કરતા હોય છે. સ્વાયંબિલની હોળી, શ્રેણી તપ. જો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આ અહંકારથી પણ જો તપ કરે છે તો એ તપ કરે છે તો સારું જ કાર્ય છે. અહીંયા કોઈ ઊંધું પકડવાની જરૂર નથી. આપણે અહીંયા ટીકા કરવા માટે પણ નથી બેઠા. આપણે ટીકા નથી કરવી, કારણ કે એ લોકો સરસ કામ કરે છે. એક અમદાવાદની અંદર ટેન્ડન્સી છે કે કંઈક પણ સાંભળે તો બીજા માટે સાંભળે છે, પોતા માટે નથી સાંભળતા. કે જો નૌતમભાઈએ કીધું હતું કે પેલા ભાઈએ અઠ્ઠાઈ કરી અને બીજે દિવસે રાત્રે ખાધું, એના કરતા તો આપણે સારા છીએ ને કઈ નથી કરતા. ના, એ વાત નથી. કોઈ પણ દાખલા તમારી સમક્ષ જે આવે છે એના ઉપર બરોબર ધ્યાન આપો. તમારા આત્મા માટે છે. ક્યાંક તમે બેસણું ખાલી કરી અને 10 જણને કહેતા તો નથી ને કે મેં આજે બેસણું કર્યું છે. આટલો નાનું તપમાં પણ જો તમારો અહંકાર હોય તો એ વસ્તુ તમારે તમારા આત્માને પૂછવાની છે. પેલા એ અઠ્ઠાઈ કરીને કીધું છે એને નથી વગોવાનો. એટલે ટીકા કરવાનો અહીંયા કોઈ આપણો આશય નથી. આપણો આશય તો એટલો જ છે કે આપણે જે કંઈ ધર્મ કરીએ એ ધર્મની અંદર આપણે આવા કોઈ પ્રકારના હેતુ ન લાવીએ કે જે હેતુથી આપણો ધર્મ વગોવાય. આવો એક બીજો પણ દાખલો મેં જોયો કે હું દેરાસરે ગયો. એક ભાઈ સુંદર મજાની પ્રભુ ભક્તિ કરી રહ્યા હતા. એને મોટો ચાંદીનો થાળ હતો, એમાં 2 સુંદર મજાના કળશો હતા, એમાં સરસ મજાનું કેસર અને બરાસ હતું, સુંદર મજાના ફળ અને નૈવેદ્ય હતા. નૈવેદ્ય પણ પાછા ઘરે બનાયેલા, ક્યાંય કોઈ અભક્ષ્ય વસ્તુ પણ નહીં. આટલી સુંદર પ્રમાણે પ્રભુની ભક્તિ કરતા હતા.
ભક્તિ જોઈને આફરીન પોકારી ગયો. ભક્તિ એવી કે જાણે પ્રભુ જોડે એકાકાર લાગે આપણને. સુંદર મજાના દ્રવ્યોથી પાછા સ્વદ્રવ્યથી સુંદર પૂજા કરે. હવે એકવાર એ ભાઈ દેરાસરની બહાર મળ્યા એટલે મેં એમને કીધું, ભાઈ તમે ભક્તિ ખૂબ સુંદર કરો છો. કહેવું પડે, અમે તો તમારી ભક્તિ જોઈને આફરીન પોકારી ગયા. એટલે પછી પેલા ભાઈ પણ મલકાયા અને એમને પણ કીધું કે હા, આવી તો હું રોજ જે પ્રભુ ભક્તિ કરું છું. એટલે મેં એમને કીધું કે આ દેરાસરની સામે જ આપણો વ્યાખ્યાન હોલ છે, ત્યાં ગુરુ ભગવંત ઉતરેલા છે, રોજ સરસ મજાની જીનવાણી સાંભળવાનો અવસર છે, રોજ વ્યાખ્યાન આપે છે, તો આપ પૂજા કરીને ત્યાં જીનવાણી સાંભળવા પણ પધારો આપ. એટલે પેલા ભાઈની આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. એ ભાઈ એકદમ ગુસ્સે થઈ ગયા અને મને કહે કે તમારા વ્યાખ્યાનમાં શું બળ્યું છે? વ્યાખ્યાનમાં આખો દિવસ ગુરુ ભગવંત એક જ વાત કરે છે, દીક્ષા લો, દીક્ષા લઈને મોક્ષે જાઓ. આ એક જ વાત હોય છે. દીક્ષામાં શું બળ્યું છે? આ મોક્ષ લઈને શું કરવાનું? આવું બધું બોલવા માંડ્યા. એટલે મને તો આશ્ચર્ય થઈ ગયું, એકદમ ચોંકી ગયો. એ ભાઈને મેં પછી પ્રશ્ન કર્યો, તો તમે આ પ્રભુની પૂજા શા માટે કરો છો? પ્રભુની પૂજા એટલા જ માટે કરવાની છે કે આપણે પરમાત્મા બનવાનું છે, અને પરમાત્મા બનવા માટે આપણે પહેલા દીક્ષા લેવાની જ છે. ન લઈ શકાય તો લેવાનો પ્રયત્ન કરવાનો છે. આ વિચારો પછી એ ધીરે રહીને મેં એમને જવાબ માંગ્યો કે તમે ખરેખર મને કારણ કહો કે આટલી બધી સુંદર પ્રભુ ભક્તિ કેમ કરો છો? એટલે ભાઈએ કીધું કે મને મંગળ નડે છે, માટે હું આવી પ્રભુની ભક્તિ કરું છું. આપ જુઓ, ક્યાં પ્રભુ ભક્તિ અને ક્યાં એનો આશય. એને મંગળ નડે માટે પ્રભુ ભક્તિ કરે. જો આ સંસારના કાર્યો માટે જ ધર્મ કરવાનો હોય તો ખરેખર એ ધર્મ જે ફળ આપવું જોઈએ એ આપે જ નહીં. એ બહુ જ મહત્વની વાત છે. અહીંયા આપણે શું કરીએ છીએ કે ક્રિયામાં અટવાઈ ગયા છીએ, સાધનામાં અટવાઈ ગયા છે, સાધ્ય જ ભૂલી ગયા છીએ. સામાયિક કરીએ અને એનાથી જે સમતા મળવાની છે એ સમતા ભૂલી ગયા છે. મોટા ભાગે રોજ જે સામાયિક કરનારા માણસો પુષ્કળ ક્રોધ કરતા હોય. પાછો એવી જ રીતે ભગવાનના દર્શન કરીએ અને સમ્યક દર્શન જ ભૂલી ગયા છે. સમ્યક દર્શન મેળવવા માટે ભગવાનના દર્શન કરવાના છે, આ બધું ભૂલી ગયા છે. આપણે આવો ધર્મ કરીએ છીએ એટલે આવો ધર્મ જ નિંદા પાત્ર બને છે. બીજાઓ આપણી નિંદા કરે છે કે આ ધર્મ કરે છે એના કરતા આપણે નથી કરતા એ સારા છે, આવી વાત આવે છે. આ તો પેલી એના જેવી વાત થઈ કે તમે એક સરસ મજાની ટપાલ તૈયાર કરી છે, સુંદર કાગળ લીધો, મરોડદાર અક્ષરથી લખ્યું, અંદરનું સાહિત્ય પણ અદ્ભુત લખ્યું છે, પણ એ ટપાલની ઉપર જે એડ્રેસ લખવાનું છે એ એડ્રેસ જ ખોટું લખ્યું છે અથવા તો લખ્યું જ નથી. તો હવે આપ જ કહો કે ટપાલની શું કિંમત? બસ આપણો ધર્મ આવો જ ચાલી રહ્યો છે. ધર્મનો હેતુ જ ખોટો છે, ખાલી ધર્મ જ કરી રહ્યા છે. અહીંયા બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે જો ધર્મ કરીએ તો એ ધર્મ આપણા આત્મા માટે કરવાનું છે, આપણા આત્માના કર્મની નિર્જરા માટે કરવાનું છે, આપણા ધર્મમાં પ્રાણ પૂરી દેવાના છે, આપણા ધર્મમાં ખૂબ સુંદર ભાવ લાવવાનો છે, અને ભાવ લાવી કર્મની નિર્જરા કરી અને મોક્ષે જવાનું છે. આ ભાવ ન આવે તો એ ધર્મ કરવાનો કોઈ મતલબ નથી. આપણે એનો દાખલો જોઈએ. કુમારપાળ મહારાજાએ એક વખત 5 કોડીના ફૂલ લઈ, પુષ્પ લઈ અને પ્રભુને અદ્ભુત ભાવથી પુષ્પ પૂજા કરી. આપ વિચારો કે પુષ્પ પૂજા જ હતી, પણ એ પુષ્પ પૂજાની અંદર શું ભાવ હશે, કલ્પી ના શકાય. તમે જુઓ કે કર્મ રાજાએ, કર્મની ગતિએ એ આટલું સુકૃત કર્યું, એના નેક્સસ તરીકે 18 દેશના માલિક બનાવી દીધા. શું એના ભાવ હશે આપ વિચારો. એક પુષ્પ પૂજા, એની અંદર એના ભાવ શું હશે? ખરેખર આ ભાવ આપણામાં ક્યારે આવશે? હજી આગળ વધીએ, હજી કોઈ આપણે બીજા આવા ભાવનું ઉદાહરણ લઈએ તો શાલીભદ્ર. શાલીભદ્ર એ સંગમ ભરવાડના ભવની અંદર બાળક હતો, એને ખીર ખાવાનું મન થયું. એ સંગમ ભરવાડ બાળક હતો, એની માને કાકલુદી કરી કે મેં હજી કદી સુધી ખીર નથી ખાધી, મારે ખીર ખાવી છે. માં કે બેટા આપણું ગજુ નથી, પણ બાળક કાકલુદી કરે છે. માં પોતાના વાત્સલ્ય ભાવથી એ ખીર બનાવવાનો પ્રયત્ન કરે છે. આજુબાજુ પાડોશમાંથી થોડું ઘણું ઉઘરાવી લાવી, થોડું ઘણું પોતાની બચતમાંથી વસ્તુ લાવી અને આમ કેટલી મુશ્કેલીઓ વેઠીને એને ખીર બનાવી. માં કહે છે કે બેટા હું થોડું કામ છે, બહાર જઈને આવું છું, આવીને તને ખીર ઠંડી થાય એટલે ખવડાવું છું. એ દરમિયાનમાં એક સાધુ ભગવંતના પગલા થયા અને સંગમ ભરવાડના ભાવ જુઓ. બાળક છે,
કેટલી કાકલુદી કરીને એને ખીર બનાવી છે, બનાવડાવી છે. આ ખીર એને ખાવી છે, એ તલ પાપડ છે, છતાં સાધુ ભગવંત આયા એટલે બધી ખીર એમના પાત્રમાં વોરાવી દીધી. સર્વસ્વ ત્યાગ. શું ભાવ હશે? જે વસ્તુ એને જોઈએ છે વસ્તુનો સર્વસ્વ ત્યાગ. આ ભાવ એટલા બધા અદ્ભુત હશે કે ભાવને શબ્દોમાં આપણે વર્ણવી ન શકીએ. એ શબ્દોમાં એ ભાવની રંગોળી પૂરી ન શકીએ. ખરેખર તમે વિચારો કે કર્મ રાજાએ આટલા ભાવથી એને દાન દીધું. એના નેક્સસ તરીકે શાલીભદ્રના ભવમાં એના ઘરે રોજ જે 99 પેટીઓ ઉતરતી હતી, 99 દાગીનાની પેટીઓ. આપ વિચાર કરો કે આ ભાવ કેટલું કામ કરે છે. અહીંયા મારે એટલું જ કહેવું છે કે આપણે બધા ધર્મ કરીએ છીએ. મેં હમણાં જ કીધું કે કોઈક માત્ર દર્શન કરતું હશે, કંઈક ને કંઈક ધર્મ તો કરીએ છીએ, પણ આ ધર્મ વખતે આપણો હેતુ શું હોવો જોઈએ? એક જ હેતુ, કર્મની નિર્જરા કરવી છે, મારે મોક્ષે જવું છે. એમાં ભાવ પૂરી દો, એમાં પ્રાણ પૂરી દો. ક્યાંય સંસાર માટે, ક્યાંય ભૌતિક લાલસાઓ માટે આપણે ધર્મ કરવો નથી, એ નિશ્ચિત વાત થઈ. હવે આપણી વાત આવે છે કે આ ભાવથી ધર્મ શરૂ કર્યો, તો હવે આ ધર્મ જે આપણે કરીએ છીએ એમાં હું તમને 5 લક્ષણો આપું છું. એ જો 5 લક્ષણો આમાં ભળી જાય તો ખરેખર સોનામાં સુગંધ ભળી જાય. ધર્મની અંદર જો આ 5 લક્ષણો આવી જાય તો આપણને એમ થઈ જાય કે આ ધર્મથી આપણો આત્મા ધીરે ધીરે આગળ વધશે. આ 5 લક્ષણો પૈકી પહેલું લક્ષણ સમજાવું છું. એનું સંસ્કૃત નામ છે ધૃતિ. એનું ગુજરાતી કરે તો ધૈર્ય. બીજું ગુજરાતી ધીરજ પણ થાય, પણ વધારે સમજણ પડે માટે કહીએ તો ચિત્તની સ્વસ્થતા. વધુ ગુજરાતી કરીએ તો ચિત્તની એકાગ્રતા. ઇંગ્લિશમાં આપણે કહીએ તો કોન્સન્ટ્રેશન. તો આપણે જ્યારે ધર્મ કરીએ ત્યારે એ ધર્મમાં ચિત્તની એકાગ્રતા જોઈએ જ. જો ચિત્તની એકાગ્રતા નથી, જો ચિત્ત આકુળ અને વ્યાકુળ છે, અથવા તો ધર્મ કરીએ ત્યારે ચિત્તમાં સ્વસ્થતા નથી, તો એ ધર્મમાં મજા નથી જ આવવાની. દાખલા તરીકે તમે, અને એક સ્વાભાવિક છે કે આ પહેલા વસ્તુ એ છે કે આકુળતા વ્યાકુળતા એટલે શું, કઈ રીતે જાય? તો કે તમારા ચિત્તમાં કોઈ પણ સંજોગોમાં દ્રષ્ટિ રાગ, કુટુંબ રાગ, સ્નેહ રાગ આવું કાંઈ જ આવવું ન જોઈએ. જો આ બધી વસ્તુ આવી જાય તો ધર્મ કરતી વખતે એકાગ્રતા તૂટી જાય. દાખલા તરીકે તમે પ્રભુ સામે બેસી અને સરસ મજાનું ચૈત્યવંદન કરી રહ્યા છો, સ્તવન સુંદર બોલી રહ્યા છો, તમે અને પ્રભુ એકાકાર થઈ ગયા છે, પણ એ વખતે ચિત્તમાં જો કોઈ રાગ આવી ગયો કે ચિત્તમાં કોઈ દ્વેષ આવી ગયો તો આપણી જે ભગવાન સાથેની લિંક છે એ તૂટી જશે. બહુ સીધી વાત છે. દાખલા તરીકે તમે આવી રીતે સ્તવન કરી રહ્યા છો, એ દરમિયાનમાં તમારો પૌત્ર કે જેના ઉપર તમને ખૂબ લાગણી છે, તમારો દીકરો એ તમારા પૌત્રને લઈને દેરાસરમાં આવ્યો, તમે બેઠા છો ત્યાંથી જે પસાર થયો, તમારી દ્રષ્ટિ પડી, પેલો રાગ સળ વળ્યો અને તમારા પૌત્ર માટે તમને રાગ ઉત્પન્ન થયો. એટલે ભગવાન સાથેની જે એકાગ્રતા છે એ જ વખતે લિંક તૂટી જશે. એવી જ રીતે દ્વેષ. માની લો કે તમને કોઈ એક માણસ પ્રત્યે દ્વેષ છે, એવું બની શકે છે કોઈ એક માણસને જુઓ ને તમને તિરસ્કાર થઈ જાય. જો આ બધું કર્મને આધીન બનતું હોય છે. આપણે વ્યવહારમાં પણ જોઈએ કોઈ માણસને જોઈને જ આપણને પ્રેમ આવે, અને કોઈ માણસ ખરેખર સજ્જન હોય પણ જોઈને જ તિરસ્કાર આવે, કારણ કે કોઈ આગલા ભવના કર્મો થતા હોય તો એ પ્રમાણે આવું બની શકે છે. એ ભાઈ જે આવ્યા એ ભાઈ પ્રત્યે આપણને તિરસ્કાર હતો, આપણને મનમાં દ્વેષ હતો, અને એ ભાઈ પણ દેરાસરમાં આવે તો ખરા, ભગવાનની પાસે ઉભા છે, સ્તુતિ કરે છે, તમારી દ્રષ્ટિ પડી એટલે તમે જે ભગવાન સામે ખૂબ સુંદર રીતે જે સ્તવન બોલી રહ્યા છો એ લિંક તૂટી ગઈ. તમારી ભગવાન સાથેની જે એકાકાર પણ હતું તૂટી ગઈ. તો રાગ અને દ્વેષ તમારી ચિત્તની સ્વસ્થતા તોડી નાખે છે, તમારી ચિત્તની એકાગ્રતા તોડી કાઢે છે. જ્યારે તમે ધર્મ કરો ત્યારે કમસે કમ તમારા મગજમાં એટલું આવવું જોઈએ કે હવે હું સરસ મજાનો ધર્મ કરવા બેઠો છું, મારે ચિત્તની સ્વસ્થતા કેળવવી જ છે, મારે ચિત્તની એકાગ્રતા ડેવલપ કરવી જ છે, મારે ક્યાંય બીજે ધ્યાન આપવું નથી. આ વસ્તુ જો હોય તો ધર્મ કરવાની ખૂબ મજા આવે. બીજી વસ્તુ એક એ પણ છે કે આ રીતે જો આપણે ધર્મ કરીએ
તો એનાથી આત્મામાં સંસ્કાર પડે છે. આ એક બહુ જ મહત્વની વસ્તુ છે. જો તમે સાદો ધર્મ કરો, સામાન્ય, જેને આપણે બધા અત્યારે કરીએ છીએ, મશીન ના જેવું, દેરાસરે ગયા, ભગવાનને આમ કોમ્પ્યુટરની જેમ, ટાઈપરાઇટરની જેમ પૂજા કરી દીધી, પૂજા કરીને પાછા આવી ગયા. આવો ધર્મ કરો એટલે એ ધર્મમાં કઈ મજા નથી, પણ તમને એનું કઈક પુણ્ય તો મળે જ. એ પુણ્ય કેવું કચરા જેવું પુણ્ય હોય. એ પુણ્ય ઉદયમાં આવે, એ પુણ્યનો તમને ફાયદો થાય અને પાછું પુણ્ય પૂરું થઈ જાય. આત્મા હતો ત્યાંનો ત્યાં. એટલે આપણે પેલા ઘાંચીની ઘાણીના બળદની જેમ ધર્મ ક્રિયા કરી, ધર્મ ક્રિયાથી પુણ્ય બંધાયું, પુણ્ય પાછું ઉદયમાં આવ્યું, પુણ્ય ભોગવી લીધું. એમાં પાછું જો પાપાનુબંધી પુણ્ય હોય તો ઓર ડબલ પાપ કરાવે. આ રીતે આપણા આત્માને કોઈ ફાયદો થતો નથી. આપણે લગભગ આવો જ ધર્મ કરીએ છીએ. એટલે અહીંયા હું તમને એ કહેવા માંગતો હતો કે એની જગ્યાએ જો એકાગ્રતાથી ધર્મ કરીએ તો એવું બને કે આપણા આત્મામાં સંસ્કાર પડે. પેલું પુણ્ય તો મળવાનું જ છે, એ તો એની બાય પ્રોડક્ટ છે, પણ તમે ધર્મ જ કરો છો તો એકાગ્ર ચિત્તે કરો. અને એકાગ્ર ચિત્તે કરો એટલે આત્મામાં પ્રિન્ટ પડી જાય, આત્મામાં સંસ્કાર પડે. આ એક બહુ જ મહત્વની વસ્તુ છે. બરોબર ધ્યાનથી આપે સમજવાની જરૂર છે. દાખલા તરીકે હું ચારિત્ર લઈ શકતો નથી, પણ રોજ જે મારી ઈચ્છા કે મારે ચારિત્ર લેવું છે, મારે ચારિત્ર લેવું છે, આવા પ્રકારે એકાગ્ર ચિત્તે હું મનમાં વિચારો કરું તો ચારિત્ર લેવાના સંસ્કાર મારા આત્મા ઉપર પડી જાય. કદાચ આ ભવે હું ચારિત્ર દીક્ષા સર્વવીરથી ન લઈ શકું તો પછીના ભવે પણ આ સંસ્કાર ઉદયમાં આવે અને એવું પણ બને કે પછીના ભવમાં હું ચારિત્ર લઈ લઉં. તો ધર્મ એકાગ્ર ચિત્તે કરવાથી આ બહુ જ મોટો ફાયદો છે કે આત્મામાં સંસ્કાર પડે છે. અને આ સંસ્કાર જ બહુ મહત્વના છે. હું એક અપેક્ષાએ એવું પણ કહું કે પુણ્ય કરતા પણ આ આત્મામાં સંસ્કાર પડે એ વધારે મહત્વના છે. આપણા આત્માને આગળ લઈ જાય છે, આપણા આત્માનું ઉત્થાન કરે છે, અને એ રીતે આ બહુ જ મહત્વની વસ્તુ છે. દાખલા તરીકે આપણે એના માટે નાગકેતુનો દાખલો જોઈએ. નાગકેતુ એ નાગકેતુને અપરમાં ખૂબ વિતાડતી હતી, અને જ્યારે જ્યારે અપરમાં એને દુઃખ આપે ત્યારે પોતાના એક મિત્ર પાસે પહોંચી જાય અને આ મિત્રને એક જ સલાહ આપે કે તને જ્યારે દુઃખ પડે ત્યારે તું અઠ્ઠમનો તપ કર, તારું બધું દુઃખ દૂર થઈ જશે. હવે અહીંયા જુઓ, કલ્યાણ મિત્ર કેટલી સુંદર સલાહ આપે છે. આપણે એ પણ બહુ જ જરૂરી છે કે અત્યારના કાળમાં આપણે કલ્યાણ મિત્રો નથી રાખતા. આ કલ્યાણ મિત્રો રાખવાની ખૂબ જરૂર છે. મોટે ભાગે આપણે કલ્યાણ મિત્રોની જગ્યાએ ખોટા નિમિત્તોમાં રખડીએ છીએ. આ બહુ જ જરૂરી છે. જેમ અહીંયા આનો આ મિત્ર હતો કલ્યાણ મિત્ર, એમ આપણે પણ માનો કે સુંદર મજાની ચોપડી સરસ, જે આપણને સુસાહિત્ય પીરસતી હોય, આપણને આધ્યાત્મિક માર્ગદર્શન આપતી હોય, આવી ચોપડીઓને આપણે મિત્ર બનાવીએ અને આવી ચોપડીઓ આપણે વાંચીએ તો હું માનું છું કે આપણા આત્માને, આપણી જિંદગીને ઘણો જ ફાયદો થાય. દાખલા તરીકે હું મારો દાખલો આપું. આજથી 5-1 વર્ષ પહેલા એક આધ્યાત્મ કલ્પદ્રુમ નામનું પુસ્તક મારા હાથમાં આવ્યું અને મને એમ થયું કે આને આપણે વાંચવું છે. એમાં એક 5 પાના ક્રોધ વિશે લખેલા હતા. આ 5 પાના મેં વાંચ્યા અને હું તો આફરીન પોકારી ગયો કે ક્રોધ ઉપર આટલું બધું આપણા શાસ્ત્રમાં લખેલું છે. એમ કે જે ક્રોધ એટલે બધા દોષોની સેનાનો કેપ્ટન છે. ક્રોધ ઉપર ચંડાળ ચોકડીની જેમ નામ આપ્યું છે. પેલો સર્પ, એની તો દાઢમાં ઝેર છે, જેને ડંખ મારે એને જ ઝેર ચડે છે. સર્પને કઈ નથી થતું, સર્પ તો એવો ને એવો જ રહે છે, માત્ર એની દાઢામાં જ ઝેર છે. જ્યારે ક્રોધ તો કેવો છે, જો આપણે ક્રોધ કર્યો તો સામાન્ય વાત તો પછીથી પહેલા આપણે સળગી જઈએ છીએ ક્રોધથી. અત્યારે તો સાયન્સે પણ પ્રૂવ કર્યું છે કે કોઈ માણસ પુષ્કળ ક્રોધ કરે તો અંદરના જે આપણા સેલ હોય એ સેલ બળી જાય છે અને આપણને આપણા શરીરને ઘણું નુકસાન થાય છે. આ ક્રોધથી પહેલા આપણને તો નુકસાન થાય છે, અને જે આપણી જોડે સહવાસ કરે છે, સામો માણસ છે, એ પણ પાછો ક્યારેક ક્રોધથી સળગી જાય. તો આવો ભયંકર ક્રોધ છે એ વિશે જ્યારે સુંદર ચોપડીમાં વાંચ્યું ત્યારે મને ખબર પડી કે ક્રોધ આટલો બધો ખતરનાક છે, ક્રોધ આપણને આટલું બધું નુકસાન કરે છે. આવું સારું વાંચન કરવાથી મારામાં ધીરે 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 ક્રોધ ઓછો થયો અને આજને તબક્કે એવી સ્થિતિ આવી ગઈ કે લગભગ ક્રોધ ક્યારેય આવતો નથી. અહીંયા વાત આપણી હતી કે તમે સારા નિમિત્તો પકડો, સારી ચોપડીઓ વાંચો, સારા કલ્યાણ મિત્રો પકડો. આ એક જુદી વાત હતી. આપણી વાત હતી પેલી નાગકેતુની.
નાગ કેતુનો પેલો કલ્યાણ મિત્ર એટલી સરસ સલાહ આપી, જ્યારે દુઃખ પડે ત્યારે કે તું અઠ્ઠમનો તપ કર. આવી સલાહથી પણ આત્માનો ઘણો ઉદ્ધાર થઈ જાય છે. એ આ દાખલામાં આપણે જોઈ શકીએ છીએ. આ નાગ કેતુ ઘરે ગયો, ઘર બંધ હતું, ઘરની સામે ઘાસની ગંજી પડી હતી. ઘાસની ગંજીમાં એ સૂઈ ગયો, કારણ કે દુઃખી હતો. સૂઈ ગયો, પણ સૂઈ ગયા વખતે પેલા કલ્યાણ મિત્રને સલાહ આપેલી અઠ્ઠમ અઠ્ઠમ અઠ્ઠમના વિચારો કરતો હતો. એની અપરમાં એનાથી ખૂબ ગુસ્સે થઈ. બધે જોયું પણ કઈ મળ્યો નહીં. છેવટે ઘરની બહાર જોયું, ઘાસની ગંજીમાં સૂઈ ગયો હતો. અપરમાં ચીડાઈ ગયેલી હતી. ક્રોધના આવેશમાં એ ઘાસની ગંજી એને સળગાવી દીધી, અને પેલો તો સૂઈ ગયો હતો એટલે સળગાવેલી ગંજીમાં આખો બળી ગયો, માણસ મરી ગયો. પરંતુ છેલ્લા વખતમાં એને અઠ્ઠમ 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 જે મગજમાં હતા એ સંસ્કાર પડી ગયા. નવા ભવમાં એ જ્યાં ગયો ત્યાં પર્યુષણના પર્વ હતા. ઘરમાં બધા અઠ્ઠમ અઠ્ઠમની વાતો કરતા હતા. પેલો આત્મામાંથી સંસ્કાર ઉઠ્યો કે મેં આવું કંઈક સાંભળેલું છે, અને એ રીતે એને ગર્ભમાં જ રહી અને અઠ્ઠમ તપ કર્યો. અને આમ કરતા કરતા એ આત્મા એટલો બધો આગળ ગયો કે આપણને એમ ખબર પડે કે સંસ્કાર કેટલું કામ કરે છે. આત્માના સંસ્કાર, એ આખી હું તમને વાત સમજાવું છું. અહીંયા મારી વાત એ છે કે આપણા ચિત્તની એકાગ્રતા ધર્મ કરતી વખતે હોવી જ જોઈએ. જો તમે ડોળાયેલા ચિત્તે ધર્મ કરવા જાઓ તો એનો કોઈ મતલબ નથી. દાખલા તરીકે એક વ્યક્તિ પ્રભુ પૂજા કરવા જઈ રહ્યો છે. રસ્તામાં જતો હતો ને એક સ્કૂટરની ટક્કર વાગી ગઈ. સામાન્ય વાગી છે, કઈ બહુ મોટું વાગ્યું નથી, પણ એને એ વખતે ક્રોધ આવી ગયો. પેલા સાથે થોડી ચડબડ પણ થઈ. પછી કઈ બહુ લાંબુ વાગ્યું નહોતું એટલે પાછા એ ભાઈ સીધા દેરાસરે ગયા. રસ્તો ચાલુ જ હતો, પણ પેલો મગજમાં ક્રોધ ખૂબ વ્યાપેલો છે. એટલે ચિત્ત કેવું છે? ડોળાયેલું છે. આવા ડોળાયેલા ચિત્તે જો તમે જીનેશ્વરની પૂજા કરો તો આપણે આપણી જાતને જ પૂછો, શું મજા આવે? કદી ના આવી શકે. સ્વસ્થ ચિત્તે જે ધર્મ કરીએ એમાં જે મજા આવે, ખરેખર એ મજા કોઈ ઓર જ છે. એ તો જે અનુભવ કરે એને જ ખબર પડે. એટલે અહીંયા ફરીથી કહું છું કે ચિત્તની સ્વસ્થતા, ચિત્તની એકાગ્રતાથી જ ધર્મ કરવો જોઈએ. ડોળાયેલા ચિત્તે ધર્મ કરવાનો કોઈ મતલબ નથી. હવે પ્રશ્ન એ આવે છે કે ભાઈ તમે આ કહો છો કે ચિત્તની એકાગ્રતાથી ધર્મ કરવું જોઈએ, નૌકારવાળી ગણો ત્યારે તમારું ચિત્ત એકાગ્ર હોવું જોઈએ. આ બધી વાતો તો અમે જાણીએ જ છીએ, એમાં કઈ તમે નવાઈ નથી કરતા. પ્રશ્ન એ છે કે આ એકાગ્રતા આવતી નથી, એનું શું? આ પ્રશ્ન ઉભો થાય છે. તો આ ખરેખર તમારી દલીલ તદ્દન ખોટી છે. જો આ તમે ને તમે માણસ, એને સંસારમાં તમે જુઓ, તમે સંસારના કામોમાં કેવી એકાગ્રતા લાવી શકો છો? દાખલા તરીકે એક ભાઈને મેં જોયા, પેઢી ઉપર બેઠેલા હતા. એક ભાઈ ઉઘરાણીનું એમને નોટોનું બંડલ આપ્યું હતું. નોટોનું બંડલ ગણતા હતા. હજી માંડ 10-15 નોટ ગણી હશે ત્યાં ટેલિફોન આવ્યો. બીજા હાથે ટેલિફોન ઉપાડ્યો, એક હાથે નોટ ગણવાનું કામ ચાલુ છે. ટેલિફોનમાં ઘણી અગત્યની વાતો કરી રહ્યા છે, માર્કેટિંગની વાત કરી રહ્યા છે, ભાવો બતાડી રહ્યા છે. એટલે કેટલું મગજ બે બાજુ કામ કરે છે. એક બાજુ બધા ભાવો સાચા બોલી રહ્યા છે, પેલા ભાઈને ટેલિફોન ઉપર લખાવી રહ્યા છે, માર્કેટિંગ પણ કરી રહ્યા છે કે અમારી વસ્તુ ખૂબ સુંદર છે. બીજી બાજુ નોટ ગણી રહ્યા છે. નોટ ગણી રહી પૂરી થઈ ગઈ, 99 નોટ થઈ, પેલો ફોન ચાલુ જ છે જી, અને પેલા ભાઈને નોટનું બંડલ ફેંક્યું કે ભાઈ 99 છે, અને હજી ફોન ચાલુ જ છે. તમે ઇમેજિન કરો કે તમારું કેટલું એકાગ્ર મન થઈ શકે છે. તમે એક જ મનથી બબ્બે કામ કરો છો, છતાં નોટ 99 જ આવી, 99 જ હતી, અને પેલાને તમે કહી દીધું, તો તમારું ચિત્ત તો એકાગ્ર રહી શકે છે. એ એક આ ચોક્કસ દાખલો છે. આપણે માનો કે બીજો દાખલો જોઈએ. ઘણા એમ કે ભાઈ અમને નોટો ગણવાનો મહાવરો નથી, તો બીજો દાખલો જોઈએ. દાખલા તરીકે તમને ટીવી જોવાનો બહુ રસ છે. તમે ટીવી જોઈ રહ્યા છો, અને એ ટીવીની અંદર પણ પાછી તમને માનો કે ક્રિકેટમાં ખૂબ શોખ છે. ક્રિકેટની વન ડે મેચ ચાલી રહી છે, એમાં છેલ્લી 1 કે 2 ઓવરો ચાલી રહી છે, અને એકદમ રસાકસી ભરેલી મેચ ચાલે છે. કઈ બાજુ મેચનું પાસું બદલાશે ખબર નથી. એ વખતે તમારું ચિત્ત કેવું એકાગ્ર હોય છે. અને માની લો કે કદાચ એ વખતે એવું બન્યું કે છેલ્લી ઘડીએ તમારી જે મનની ધારેલી ટીમ હતી એ હારી ગઈ છેલ્લા બોલે. એ વખતે તમારા હૃદયમાં, તમારા મનમાં કેવા ભાવો હોય છે? એટલા બધા ભાવો આવે છે કે આખું આપણું જે સ્પંદન છે શરીરનું, એ જુદી જ દિશામાં જતું રહે છે, અને આખા હૃદયને, આખા મનને, આખા શરીરને બધું હલબલાવી દે છે. ઘણી વાર માણસ ફ્રેશ બેઠેલો તો થાકી જાય છે. આ રીતે થતું હોય છે.
આમ સંસારમાં જે કામો આપણે કરીએ છીએ તેમાં ચિત્તની એકાગ્રતા આવે છે, તો પછી ધર્મમાં કેમ નથી આવતી? કારણ કે ખરેખર કહું તો ધર્મમાં આપણને રસ જ નથી. આપણે ધર્મના રસની બધી વાતો કરીએ છીએ, વાસ્તવિકતામાં સાચા હૃદયથી ધર્મમાં રસ જ નથી. હવે જો રસ જ નથી તો પછી ક્યાંથી એકાગ્રતા આવે? અહીંયા સૌથી પહેલા મનને કેળવવું પડે છે. આ મન એ બહુ જ મહત્વની વસ્તુ છે, બરોબર ધ્યાનથી સમજો. દાખલા તરીકે મનના તમને એક દાખલા આપું. માની લો કે પ્રસન્નચંદ્ર રાજર્ષિનો દાખલો જોઈએ. પ્રસન્નચંદ્ર રાજા એ વૈરાગ્ય પામ્યા, એમને રાજકુંવર નાના હતા, ગાદી સોંપી દીધી, પ્રધાનને કીધું કે તમે સાચવજો, દીક્ષા લીધી, પ્રભુ મહાવીરના દીક્ષાર્થી થયા, ખૂબ મજાના એમને તપ અને સંયમ કર્યો, અને એવો એમનો અદ્ભુત સંયમ અને તપ કે આપણે જોયા જ કરીએ. એક વખત આવી રીતે એ સંયમ અને તપમાં ઉભેલા હતા, ત્યાંથી રાજાની સવારી ગઈ. એક સૈનિકે કીધું કે વાહ, આ મુનિ શું અદ્ભુત તપ કરે છે. ત્યારે પેલા બીજાએ કીધું કે ભાઈ આ તો એ જ રાજા કે જેના કુંવરનું રાજ્ય પેલા પ્રધાને પડાવી લીધું છે. હવે આ વાત પ્રસન્નચંદ્ર મુનિના મનમાં કાનમાં પેસી ગઈ. હવે જુઓ મન ક્યાં લઈ જાય છે. એને એકદમ મનમાં વિચાર આવ્યો કે જે પ્રધાન ઉપર મેં વિશ્વાસ રાખ્યો એને આવું કર્યું, એને મારા ઉપર વિશ્વાસઘાત કર્યો, આવું મેં કદી નહોતું ધાર્યું. અને પછી જુઓ આ મુનિ હજી સંયમમાં છે, તપમાં બેઠા છે, અને મનની અંદર યુદ્ધે ચડ્યા, અને પેલા પ્રધાનની સામે એક પછી એક શસ્ત્રો ફેંકવા માંડ્યા. મનથી યુદ્ધ કરે છે, પોતે તો મુનિ છે. અત્યારે આ મનથી યુદ્ધ કરતા કરતા બધા શસ્ત્રો ખૂટી ગયા. છેલ્લે એમને એમ થયું કે હવે મારું મુગટ છે, એ મુગટથી એને પછાડું. અને એ મુગટ ખેંચવા જાય છે ત્યારે ખબર પડે છે કે ઓહો, હું તો મુનિ છું, મેં તો લોચ કર્યો છે, મેગા મુગટ પહેર્યો છે. બસ એ જ વખતે એમને પશ્ચાતાપ શરૂ થયો. જો જૈન ધર્મમાં પશ્ચાતાપ પણ બહુ જ અગત્યનો છે. જેમ આરાધનાથી પુણ્ય થાય છે, વિરાધનાથી પાપ થાય છે, એમ પશ્ચાતાપ જો સાચા હૃદયથી કરો, જો તમે સાચા આંસુ પાડો, તમારા બધા પાપ ધોવાઈ જાય છે, તમારા કર્મની નિર્જરા થાય છે. અહીંયા પ્રસન્નચંદ્ર રાજર્ષિના મને શું કર્યું? એક વખત મન એને દુર્ધ્યાને લઈ ગયું, 7મી નરક સુધી પહોંચાડી દીધો. એ જ મને પાછા પશ્ચાતાપથી પાછો વળ્યો અને એવા પાછા વળ્યા એ મનથી કે છેવટે પોતે ક્ષપક શ્રેણી મારી અને કેવળ જ્ઞાન પામ્યા. તો આ મનની બલિહારી છે. હવે બીજો આપણે દાખલો લઈએ. તાંદુલિયો મચ્છ, મોટા દરિયાની અંદર જબરજસ્ત મોટા મગરમચ્છની પાપણ ઉપર એ તાંદુલિયો મચ્છ ઉભેલો હતો. તાંદુલિયા મચ્છે જોયું કે મગરમચ્છ મોટું મોડું ફાડે છે, પુષ્કળ અંદર માછલા જાય છે, અને પછી જયારે મોડું બંધ કરે છે ત્યારે એના મોટા મોટા દાંતમાંથી કેટલાય માછલા નીકળી જાય છે. બરોબર છે. તો એ વખતે તાંદુલિયો મચ્છ મનથી વિચારે છે કે આ કેવો મૂર્ખ છે કે આટલા બધા માછલાઓ જવા દે છે, એનો શિકાર નથી કરતો. જો આ મગરમચ્છની જગ્યાએ હું હોઉં તો એક પણ માછલાને જવા ન દઉં. તમે જુઓ અહીંયા આ મન કેટલું પાપ કરાવે છે. માત્ર તાંદુલિયા ચોખા જેટલો મચ્છ છે. પાપ કરવાની એનામાં કોઈ શક્તિ નથી, એની કાયામાં શક્તિ નથી, કરી શકે એમ નથી, પણ મનથી કેવા ભયંકર પાપ કરે છે. આ મન છે, આ મનને કેળવો. જો મનને નહીં કેળવો તો ભયંકર પાપો કરીશું આપણે. ઇન શોર્ટ અહીંયા મારું એટલું જ કહેવું છે, મનને કેળવી અને ધર્મમાં રસ જગાડો. ધર્મમાં રસ જગાડો તો ચોક્કસ ધર્મની ક્રિયામાં એકાગ્રતા આવશે જ. જેમ સંસારના કામમાં એકાગ્રતા આવે છે, એમ અહીંયા ધર્મના કામમાં પણ એકાગ્રતા આવશે જ. આ પહેલું લક્ષણ છે. હવે આપણે બીજા લક્ષણ ઉપર જઈએ. જેમ ધર્મ ક્રિયા કરતી વખતે એકાગ્રતા આવે, એ જ રીતે બહુ જ અગત્યની વસ્તુ છે કે ધર્મ ક્રિયા કરો ત્યારે ધર્મમાં શ્રદ્ધા પણ હોવી જોઈએ. શ્રદ્ધા એ તો ધર્મનો પાયો છે. જો તમે એમ કહો કે આત્મા બાત્મામાં હું માનતો નથી, મોક્ષમાં માનતો નથી, ભગવાનમાં માનતો નથી, તો પછી ધર્મની તમારી આગળ કોઈ વાત કરવાનો મતલબ જ નથી. તમે રોજ જે તપ કરો છો, તમે ભગવાનના દર્શન કરો છો, પણ તમને ખરેખર શ્રદ્ધા છે? તમને ખબર છે કે આ બધા ધર્મના જે પાત્રો છે, અરિહંત દેવ, ગુરુદેવ, એ મારા તારક તત્વો છે, એ મને તારશે,
તિન્નાણમ તાર્યાણમ નમુથુણમ સૂત્રમાં જે શબ્દો આપેલા છે એ તમારા મગજમાં છે કે આ જ તત્વો મને તારી જશે? આવા ભયંકર સંસારની અંદર, આવા મારક સંસારની અંદર, આવા ઝેરી સંસારની અંદર જો મને આવા ભગવાન ના મળ્યા હોત તો મારું શું થાત? આવી આપણને મનમાં શ્રદ્ધા બેસેલી છે. ખરેખર જો ભગવાન ના હોત તો મારું શું થાત? આવો પ્રશ્ન તમારે પૂછવો જોઈએ તમારા મગજને. અને જો ખરેખર આ શ્રદ્ધા હોય તો જ આપણે ધર્મ સાચો કરી શકીએ. આપણો સંસાર કેવો છે તમે બધા જાણો છો. મોટા ભાગના માણસો ગાલે તમાચો મારી અને લાલ રાખે છે. સંસાર દેખાય છે સુખી ઉપરથી, વાસ્તવિકતામાં આપણે બધા દુઃખી છીએ. જો આવા ભગવાન ના મળ્યા હોત તો આપણું શું થાત? મેં જોયું, હું અમેરિકા ગયો ત્યારે મેં જોયું કે ત્યાં કરોડોપતિઓ હતા, પણ એ કરોડોપતિઓની અંદર પણ જ્યાં દેખાય સુખ એવું કોઈ સુખ હતું નહીં, એવી કોઈ પ્રસન્નતા હતી નહીં. પણ જે કરોડોપતિ થોડોક પણ ધર્મ રાખતા હતા મનમાં, એ ધર્મ જો રાખે તો જ એની સંપત્તિ પણ એને લેખે લાગે છે. એ સંપત્તિ પણ એને સારી રીતે ભોગવી શકે છે. અહીંયા એ વાત છે. ધર્મ એટલે શું કહું છું અહીંયા? જે તમારે સંસારમાં જરૂરી છે એટલો ધર્મ પણ જો કરો તો પણ તમારો સંસાર પણ મજેથી નિભાવી શકો. અહીંયા તો એ વાત છે કે હજી આગળની વાત તો હું પછી કરું. પહેલા તમે જે સંસાર ચલાવો છો એ સંસારની અંદર સ્વાભાવિક રીતે તમારો કોઈ સાચો ધર્મ કરવાની મહેચ્છા છે? જ્યાં સુધી તમને શ્રદ્ધા નથી ત્યાં સુધી તમને કોઈ ધર્મ કરવાની મજા નથી આવવાની. તમારા હૃદય સિંહાસનમાં ભગવાનને 24 કલાક બેસાડવા જોઈએ. છે 24 કલાક તમારા હૃદય સિંહાસનમાં ભગવાન? જો ખરેખર શ્રદ્ધા હોય તો 24 કલાક હોય. હા, કદાચ તમે એમ કહો કે ભગવાન મારા હૃદયમાં તો છે જ, પણ એ શ્રદ્ધા તો કેવી સામાન્ય શ્રદ્ધા છે. સામાન્ય શ્રદ્ધા ન ચાલે, ભલે છે એટલું પૂરતું, પણ એમાં આપણે આગળ વધવું છે. એ બહુ જ મહત્વની વાત છે. જો આ શ્રદ્ધામાં આગળ નહીં વધીએ તો ધર્મ સામાન્ય કક્ષાનો થશે. દાખલા તરીકે તમે એક ધર્મિષ્ઠ માણસ છો, રસ્તામાં ગયા અને ફ્રેક્ચર થઈ ગયું, કોઈક જગ્યાએ અથડાયા. આ ફ્રેક્ચર થયું એ વખતે તમને શું યાદ આવે? જો એ વખતે તમને ભગવાન યાદ આવે, જો એ વખતે તમને નમોર્યંતાણમ યાદ આવે, તેમ સમજવાનું કે તમને ધર્મમાં સાચી શ્રદ્ધા છે અને આ શ્રદ્ધામાં તમે આગળ વધી શકશો. બાકી જો એ વખતે વાગ્યું ત્યારે પેલો ડોક્ટર, સગાવાલા, જેમ તેમ ક્રોધ કરો, આવું બધું જો મગજમાં આવી જાય તો સમજવાનું કે ભલે ધર્મ કરીએ છે પણ હજી હૃદયમાં ધર્મ ઉતર્યો નથી, હજી ધર્મ પ્રત્યે શ્રદ્ધા નથી, ખાલી લુખ્ખી ક્રિયાઓ જ કરીએ છે ધર્મની, એવો એનો અર્થ થયો. એટલે અહીંયા બહુ જ અગત્યની વસ્તુ છે કે જ્યારે પરમાત્માને જુઓ ત્યારે એમ થયું છે કે હું અને પરમાત્મા એક જ છે. અને પરાકોટીની ભક્તિ તમારા મગજમાં આવી જોઈએ. જો અન્ય દર્શનની અંદર નરસિંહ મહેતા અને મીરા એ બંનેની તમે ભક્તિ જુઓ, પ્રભુ જોડે એકમેક થઈ ગયા હતા, તાણા વાણાની જેમ વણાઈ ગયેલા હતા. પ્રભુની ભક્તિ પાછળ ગાંડા અને ઘેલા હતા. આ નરસિંહ મહેતા અને મીરાની ભક્તિ હતી. બરોબર છે. તો જૈન દર્શનમાં પણ અનેક દાખલાઓ આપણે જોઈએ છે. ગૌતમ મહારાજા અનંત લબ્ધિના સ્વામી હોવા છતાં એ કોઈ પણ પ્રશ્ન થાય, કોઈ પણ શંકા થાય એટલે પોતાનું જ્ઞાન ન મૂકે, પણ પ્રભુ મહાવીર પાસે 2 હાથ જોડીને ઉભા રહે નમ્રતાથી અને એની પોતાની શંકાનું સમાધાન કરે અને ભગવાન જે જવાબ આપે એ તહત. દાખલા તરીકે આનંદ શ્રાવકને અમુક સમયથી, અમુક અંતરથી વધારેનું અવધિ જ્ઞાન થયું હતું. તો ગૌતમ મહારાજે કે શ્રાવકને આટલું અવધિ જ્ઞાન ન થાય, પણ એ પોતાનું જ્ઞાન નથી મૂકતા, એ પ્રભુ મહાવીર પાસે જાય છે અને એમ કહે છે કે ભાઈ મને આશંકા છે પરમાત્મા. તો ભગવાન કહે છે કે ના, સાચી વાત છે, આનંદ શ્રાવકને આવું અવધિ જ્ઞાન થયું છે. ગૌતમ સ્વામી એ વખતે પોતાના જ્ઞાનનો ઉપયોગ પણ નથી મૂકતા. ભગવાન કે તહતથી સાચું જ માની લે છે. આ કેમ થાય છે? કારણ કે ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે, ક્યાંય તૂટેલી શ્રદ્ધા નહીં. એવી જ રીતે આપણે સુલસાની શ્રદ્ધા જોઈએ. સુલસાની શ્રદ્ધા એટલે જાણે કે સમ્યક દર્શન, બીજું કોઈ વાત નહીં. બરોબર છે. એટલી સુંદર એનો શ્રદ્ધા ભગવાન પ્રત્યે આપણે એની શબ્દોમાં એને વર્ણન ન કરી શકીએ. આવી શ્રદ્ધા, આવી શ્રદ્ધા જયારે વર્ણવી ત્યારે એક દેવને એનું પારખું કરવાનું મન થયું. એટલે પહેલા બ્રહ્માનું રૂપ લઈને આવ્યા, પણ સુલસા એના દર્શને ન ગઈ. પછી વિષ્ણુનું રૂપ લઈને આવ્યા, એ પણ એના દર્શને ન ગઈ. પછી સાક્ષાત તીર્થંકરનું રૂપ લઈને આવ્યા દેવ, તો પણ દર્શન કરવા ન ગઈ.
ત્યારે પેલા દેવે આવીને કીધું કે ભાઈ હું સાક્ષાત તીર્થંકર બન્યો તો પણ તું કેમ દર્શન કરવા ના આવી? તો સુલસા જવાબ આપે છે કે જો મારા પ્રભુ મારા નગરમાં પણ પ્રવેશે ને તો મારા એક કે એક રૂવાડા ખડા થઈ જાય, એક પણ રૂવાડું બાકી ના રહે. એટલી બધી અખૂટ શ્રદ્ધા છે, એવી શ્રદ્ધા કે ભગવાનના સ્પંદનોના શરીરમાં પ્રવેશે એવી શ્રદ્ધા, અને એક એક રૂવાડા ખડા થઈ જાય. આપ વિચાર કરો કે આ સુલસાની શ્રદ્ધા કેવી હશે. એવી જ રીતે આપણે શ્રેણિક મહારાજાની શ્રદ્ધા જોઈએ. શ્રેણિક મહારાજાનો પુત્ર કોણિક એને ઉકરડામાં નાખી દીધેલો હતો. શ્રેણિક મહારાજાને ઉકરડામાંથી લઈ આવ્યા. એ વખતે એની આંગળીમાં પરુ હતું. શ્રેણિક મહારાજાએ પિતા વાત્સલ્યથી આંગળી મોંમાં નાખી પરુ લૂસી કાઢ્યું અને પિતા વાત્સલ્યથી એને પછી ધીરે ધીરે મોટો કર્યો. આ કોણિક ઉપર પિતા વાત્સલ્ય આપેલું હતું. એ જ કોણિકે મોટો થઈને સત્તાની લાલસાથી શ્રેણિક મહારાજાને જેલમાં પૂર્યા. એટલું જ નહીં પણ મીઠા પાયેલા કોરડા ફટકાર્યા. વિચાર કરો, આપણી જાતને અત્યારે મૂકી દો શ્રેણિક મહારાજાની જગ્યાએ. જો આપણે આ જગ્યાએ હોઈએ તો આપણને એમ થાય કે અરે રે, એ છોકરાને મેં આવી રીતે મોટો કર્યો, ઉકરડેથી હું લઈ આવ્યો, એના પિતા વાત્સલ્યથી એનું પરુ લૂસ્યું, અને પછી મારી આવી દશા કરે છે. આના કરતા તો આ સંતાન ન હોત તો સારું હતું. એટલું બધું આર્દ્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન આપણે કરીએ. એની જગ્યાએ શ્રેણિક મહારાજા શું વિચારે છે? કારણ કે એમને ભગવાનમાં શ્રદ્ધા હતી. મારા ભગવાન આવું જ કહેતા હતા, આ મારા કર્મનું ફળ છે. મેં કોઈકને અગાઉના ભાવમાં કોરડા માળ્યા હશે એટલે અત્યારે આ કોણિક મને કોરડા મારે છે. કોણિક તો નિમિત્ત છે, વાસ્તવમાં મારા કર્મનું ફળ ઉદયમાં આવ્યું છે. આવા પ્રકારની ક્ષમતા જેલની અંદર પણ શ્રેણિક મહારાજા રાખી શક્યા. કેમ ક્ષમતા રાખી શક્યા? કારણ કે એમને ભગવાનમાં શ્રદ્ધા હતી, ભગવાનના વચનમાં શ્રદ્ધા હતી, ભગવાનની આજ્ઞા એમને પાળવી હતી. બોલો, આપણે જોઈએ છે આવી સમાધિ? મૃત્યુ વખતે પણ આવી સમાધિ આપણને મળી શકે? આપણે બધા કહીશું આવી સમાધિ તો જોઈએ છે, પણ એમને એમ નથી મળતી એ સમાધિ. ખરેખર તમારે આ સમાધિ જોઈતી હોય તો તત્વત્રયમાં શ્રદ્ધા રાખવી પડે. રત્નત્રય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એની આરાધના કરવાની છે. અને તત્વત્રય એટલે દેવ, ગુરુ અને ધર્મ, એમાં શ્રદ્ધા રાખવાની છે. હવે આપણે આપણી જાતને પૂછો કે આપણા દેવની અંદર, આપણા જિનેશ્વર ભગવાનમાં આપણને શ્રદ્ધા છે? આપણે ખાલી વાતો કરીએ છીએ. રોજ જિનેશ્વરની પૂજા કરીએ અને એ જ જિનેશ્વરની આજ્ઞા આપણે માનતા નથી. જિનેશ્વર ભગવાને કીધું છે કે શ્રાવકથી રાત્રિ ભોજન થાય નહીં, અને છતાં આપણે રોજ કરીએ એટલું તો નહીં, પણ એનો ડંખ પણ નહીં. કદાચ અનુકૂળતા ન હોય ને રાત્રિ ભોજન કરવું પડે તો એનો ડંખ તો હોવો જોઈએ ને, એ પણ નહીં. તો ભગવાનમાં શ્રદ્ધા ક્યાં આવી? બધી વાતો જ કરીએ છીએ. જિનેશ્વરના દર્શન કરીએ અને પછી ઘેર કંદમૂળ ખાઈએ, તો આ શ્રદ્ધા છે જ નહીં. મનઃ જીર્ણાણમ આણમની વાતો જ કરીએ છીએ, ભગવાનની આજ્ઞાનો કેવળ અનાદર કરીએ છીએ, અને પછી કહે કે પ્રભુ તારામાં શ્રદ્ધા છે. આ બધી શ્રદ્ધા સામાન્ય કક્ષાની છે. સહેજ પણ પ્રતિકૂળ સંયોગો આવે એટલે આપણી શ્રદ્ધા તૂટી જાય છે. એવી જ રીતે ગુરુ ભગવંતમાં શ્રદ્ધા છે. જે ગુરુ આપણને આગમના શાસ્ત્રો વાંચે છે, જે ગુરુ આપણને જીનવાણીનું શ્રવણ કરાવે છે, એ ગુરુમાં શ્રદ્ધા છે. ગુરુ બે કામ બતાડે. હું જોઉં છું, ઘણા બધા સામાજિક સંસ્થાઓમાં કામ કરું ત્યારે બધા આવતા જતા હોય તો ગુરુ ભગવંત કોઈ કામ બતાડે તો એકાદ કામ કરે ને પછી બધા આઘા પાછા થઈ જાય. જો શ્રદ્ધા હોય તો તમારું સત્વ બહાર આવે. ગુરુ ભગવંત ગમે તે કામ બતાડે પણ એ કરે જ જો શ્રદ્ધા હોય તો. અહીંયા તો આઘા પાછા થવાની જ વાત હોય છે. પૈસાની વાત હજી બાજુએ મૂકી દઉં છું. તમે શરીરથી પણ કઈ કામ કરી શકો છો, તો આ શ્રદ્ધા નથી, માટે સત્વ તમારામાં પ્રગટતું નથી. એવી રીતે ધર્મમાં શ્રદ્ધા છે એ આપણે આપણી જાતને પૂછો. દાખલા તરીકે તમે એક નોકારવારી ગણી રહ્યા છો. આ નોકારવારી ગણો ત્યારે તમને શ્રદ્ધા છે? માની લો કે તમે નોકારવારી ગણો છો, એ જ વખતે તમે નોકાર એટલે ગણી રહ્યા છો. એ વખતે કોઈ મોટો જબરજસ્ત જ્યોતિષ આવે અને એમ કહે કે હું તને એક સરસ મંત્ર આપું છું અને આ મંત્ર તું ગણ તો તારો બેડો પાર થઈ જશે. તરત જ પેલો માણસ બાજુમાં નોકાર વાળી મૂકી દે, કારણ કે એને નોકારમાં શ્રદ્ધા જ નથી. એને તરત જ થઈ ગયું કે વાહ, આ તો મારો બેડો પાર થઈ ગયો, બહુ સરસ થઈ ગયું કામ. આવી રીતે આ નૌકારમાં પણ શ્રદ્ધા નથી. ખરેખર નૌકારમાં શ્રદ્ધા હોય તો બીજું કઈ કરવાની જરૂર જ નથી. અદ્ભુત મંત્ર છે. આપણા સુદર્શન શેઠને યાદ કરો, એની કેવી શ્રદ્ધા હતી. એના પદોની હું વાત કરું તમને ખ્યાલ આવે.
જગત રૂઠીને શું કરશે, મારો નવકાર બેલી છે, મારો નવકાર બેલી છે, હજારો મંત્ર શું કરશે, મારો નવકાર બેલી છે, મારો નવકાર બેલી છે, મારો નવકાર બેલી છે. તમે કવિના વાક્યો જો, આખું જગત રૂઠે તો પણ મારું કઈ નથી થવાનું, મારી પીઠબળમાં નવકાર છે. સુદર્શન શેઠ શું કહે છે? સુદર્શન શેઠની ઉપર ચડાવ્યું આળ રાણીએ, ચડાવ્યા શૂળીએ જ્યારે, ચડ્યા નવકાર ને ધ્યાને, થયું શૂળીનું સિંહાસન, મારો નવકાર બેલી છે, મારો નવકાર બેલી છે. શૂળીનું સિંહાસન, વિચાર કરો, જો નવકારમાં શ્રદ્ધા છે તો શૂળીનું પણ સિંહાસન થઈ શકે. જેની શ્રદ્ધા કેવી હશે, હેંગ શૂળી ઉપર લટકી રહ્યો છે એ વખતે પણ એને નમસ્કાર મહામંત્ર યાદ આવે છે, બીજું કોઈ યાદ નથી આવતું. આ શ્રદ્ધા કામ કરે છે. આ ક્યાં છે શ્રદ્ધા આપણામાં? આપણે બધી વાતો કરી કે કોઈ શ્રદ્ધા નથી. જો શાસ્ત્રીય ભાષામાં કહું ને તો પહેલા ગુણ સ્થાનકે આપણે હોઈએ અને જો ખરેખર શ્રદ્ધા હોય, ભલે તપ જપ કશું ના કરો તો પણ તમે છેક ચોથા ગુણ સ્થાનક સુધી પહોંચી જાઓ અને આ શ્રદ્ધા તમને મોક્ષ માર્ગે આગળ આગળ વધારી શકે. ત્યાર પછી એની અંદર બીજું પણ એક અગત્યનું કહું કે જો ખરેખર તમને શ્રદ્ધા હોય, તમે બરોબર યાદ રાખો કે જ્યાં પૈસાની તાકાત પૂરી થાય છે ત્યાં પુણ્યની તાકાત શરૂ થાય છે, અને જ્યાં પુણ્યની તાકાત શરૂ થાય છે ત્યાં ધર્મની તાકાત શરૂ થાય છે. એટલે મારા ગુરુ કહેતા હતા કે ધર્મી કદાચ ગરીબ હોય પણ એ રાંક ના હોય, દીન ના હોય, દુખી ના હોય. આ શ્રદ્ધા કામ કરે છે. કોઈ ધર્મી જીવ હોય એને કદાચ કોઈ કર્મને હોય કે ગરીબ બનવું પડ્યું, કદાચ એની પાસે પૈસો ના હોય પણ પ્રસન્ન હોય, મસ્તીમાં હોય. ધર્મની શ્રદ્ધા છે એટલે એવો અખૂટ હોય એની અંદર ખજાનો કે મસ્તીથી રહી શકતો હોય. એને બીજી બાજુ કરોડો રૂપિયા કમાય પણ એવું પણ બને કે એને સંસારમાં દુઃખ દુઃખ અને દુઃખ જ હોય, એના મનમાં ધર્મ નથી એટલે મનથી એ દુઃખી જ હોય. તો આ શ્રદ્ધાની તાકાત છે. આ શ્રદ્ધા આપણે કેળવવી જ જોઈએ. આ શ્રદ્ધા આપણને ખૂબ આગળ લઈ જશે. ખરેખર પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા છે, હું તો કહું છું એની કરુણાનો કોઈ પાર નથી. એ ભગવાન છે, એની કરુણા છે તો હું અહીંયા બેઠો છું. મારા ઉપરથી છત કેમ નથી પડી ગઈ? કારણ કે પરમાત્માની કરુણા છે. આ શ્રદ્ધા છે. અને જો આ શ્રદ્ધા આવે તો જો હું પણ છે એ હું પણ જતું રહે અને આપણામાં નમ્રતા આવી જાય. હવે ત્રીજું લક્ષણ છે સુખા. સુખા એ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે પ્રસન્નતા. ઘણા લોકો એવું કહે છે કે જો એક વખત ચિત્તની એકાગ્રતા આવી ગઈ અને એક વખત તમારામાં શ્રદ્ધા આવી ગઈ એટલે પછી તમે જે ધર્મ કરો ને એમાં પ્રસન્નતા આવે જ. એકદમ મજાથી ધર્મ કરો, પ્રસન્નતા આવે જ એવું કહે છે. પણ સાથે ઘણી વખત એવું પણ ઘણા એવું કહે છે કે શરૂઆતમાં પ્રસન્નતા આવે છે પણ જો ધર્મ અનુષ્ઠાન લંબાઈ જાય તો પછી પ્રસન્નતા તૂટી જાય છે, નંદવાઈ જાય છે. એવી જ રીતે ઘણા લોકો એવી પણ ફરિયાદ કરે છે કે જો ધર્મ અનુષ્ઠાનમાં કષ્ટ પડે પાછળથી તો એ કષ્ટ સહન ન થતું હોવાને કારણે પણ પ્રસન્નતા નંદવાઈ જાય છે. દાખલા તરીકે એક માણસે 28 કરી, પહેલો બીજો ત્રીજો ઉપવાસ ખૂબ પ્રસન્નતાથી કર્યો, પણ ચોથા દિવસથી માનું કે એનું માથું ચડી ગયું, કષ્ટ પડવા માંડ્યું, શારીરિક અશક્તિ લાગે છે, તો ક્યારેક ચોથા પાંચમા દિવસથી પ્રસન્નતા નંદવાઈ જાય છે. આવી ઘણા લોકોની ફરિયાદ છે. પણ ખરેખર કહું, વાસ્તવમાં આ તદ્દન ખોટી વાહિયાત દલીલ છે. તમે આ જ વસ્તુ તમારા સંસારના કામમાં જુઓ, ત્યાં કેમ તમને પ્રસન્નતા જળવાઈ રહે છે? દાખલા તરીકે એક ભાઈને અમેરિકામાં ખૂબ પૈસા કમાવા છે, તો એ પૈસા કમાવા જવા માટે પહેલા મુંબઈમાં વિસા લેવા જાય છે. રાતના 4 વાગે લાઈનમાં ઉભો રહે છે, બેગર્સની જેમ વિસા માંગે છે. ત્યાં પછી અમેરિકા પહોંચે, અમેરિકા બધું કામ હાથે કરે, ત્યાં કોઈ માણસ તો મળતો નથી. મેં અમેરિકા જાતે જોઈને જોયું, કઈ ઘણા ઇન્ડિયન્સ એવા બધા સામાન્ય કામ કરીને પણ, કષ્ટ વેઠીને પણ ત્યાં પ્રસન્નતાથી એમનું જે મનનું સ્વપ્ન હોય એ સાકાર કરવા પ્રયત્ન કરે છે. એક ભાઈને પૂછ્યું, કેમ મજામાં છો? તો કે ઓ બહુ મજામાં છું. ભાઈ આટલા બધા કષ્ટો વેઠે છે ને કઈ કષ્ટ લાગતું જ નથી કે છે મને, કારણ કે પેલું લક્ષ્ય છે પૈસા કમાવા છે.
એટલે આ લક્ષ્ય છે માટે પ્રસન્નતા ટકી રહે છે. એવી જ રીતે આપણે પ્રેક્ટિકલ દાખલો જોઈએ. માતૃત્વ ઝંખતી સ્ત્રી એ પ્રસૂતિ કેરી પીડા ગમે તેવી થતી હોય તો પણ પ્રસન્નતાથી અનુભવે છે, કારણ કે એનું લક્ષ્ય છે મારે માતૃત્વ જોઈએ છે. એવી જ રીતે ઘરનો જે વડીલ છે એ પૈસા કમાવા માટે ઘણા કષ્ટો વેઠે છે, પણ એ કરીને પૈસા કમાઈને ઘર ચલાવે છે. તો અહીંયા જ્યારે સંસારની અંદર તમારું લક્ષ્ય છે, તમને રાગ છે, તમને સ્નેહ છે, અને એ રીતે તમે રાગ અને સ્નેહ હોવાથી પ્રસન્નતા અકબંધ જાળવી રાખો છો, બરોબર છે. પણ એની સામે તમે અહીંયા જાળવી નથી રાખી શકતા ધર્મમાં, કારણ કે ધર્મની અંદર પણ તમારે શું કરજો, ધર્મમાં પ્રસન્નતા જાળવવી હોય તો તમારે શું કરવું જોઈએ, તો એક લક્ષ્ય બાંધવું જોઈએ. જેમ સંસારમાં બાંધ્યું લક્ષ્ય, એમ ધર્મમાં પણ લક્ષ્ય બાંધો તો પ્રસન્નતા જળવી રહે. દાખલા તરીકે આપણે વિચારીએ કે તમે કોઈ પણ નાનામાં નાનો ધર્મ કરો ત્યારે તમારે શું કરવાનું, તો કર્મ નિર્જરાનું લક્ષ્ય રાખવાનું કે આ ધર્મ કરીશ તો એનાથી મારી કર્મ નિર્જરા થશે. આ કર્મ નિર્જરાનું લક્ષ્ય જો બરોબર ગોઠવાઈ જાય તો ગમે તેવો ધર્મ કઠિન હોય તો પણ તમે પ્રસન્નતા નહીં ગુમાવો. દાખલા તરીકે આ કાળની અંદર પણ આપણે જો કરોડોપતિના છોકરાઓ માત્ર 25-30 વર્ષની ઉંમર હોય તો પણ આ બધા પૈસા સંસારની સંપત્તિ છોડી અને દીક્ષા લે છે. દીક્ષા લે એટલે તમે સમજો છો કે દીક્ષાની અંદર નથી પંખો, નથી એર કન્ડિશન, નથી મોટર, કશો જ કોઈ તમને સાધનો મળવાના નથી, છતાં એ પ્રસન્નતાથી દીક્ષા લે છે, પ્રસન્નતાથી દીક્ષા પર્યાય પાળે છે, કારણ કે એનું લક્ષ્ય શું છે, કર્મ નિર્જરાનું. આ બહુ જ મહત્વની વાત છે. ખંદક મુનિનો દાખલો લો. ખંદક મુનિની ચામડી ઉખાડી દેવાની હતી, તો એ ખંદક મુનિને એમ થાય છે કે વાહ, મારા કર્મ હવે ઉદયમાં આવી ગયા છે, આ કર્મ તો મારે ભોગવવું જ પડવાનું છે, તો શા માટે હું આર્ત્ર ધ્યાન રૌદ્ર ધ્યાન કરું, એના કરતા કર્મની નિર્જરા કરી નાખું. આ કર્મ નિર્જરાનું લક્ષ્ય આવી ગયું એટલે હવે એને કોઈ પીડા થતી નથી, હવે એના મનમાં કોઈ કષ્ટ આવતું નથી. એ સામા માણસે કહે છે બોલ ભાઈ, તને કેવી રીતે અનુકૂળ પડે એ રીતે ઉભો રહું, તારું તું મારી બધી ચામડીની ખાલ ઉતારી દે. હું સ્પષ્ટપણે કહે છે તું તારે શાંતિથી ઉતાર, તું તારા હુકમનું પાલન કર, હું મારા કર્મની નિર્જરા કરું છું. તમે વિચાર તો કરો કે એક આપણને 100 વાગે તો આપણને કેટલું બધું નડે છે, તો આખી આ ચામડી ઉખાડી લેવી કેટલું મોટું પ્રોબ્લેમ, અને છતાં એ પ્રસન્નતાથી શાંતિથી એ પોતાનું આ કાર્ય સામા માણસને કરવા દે છે. એવી જ રીતે વીર પરમાત્માનો દાખલો લો. પેલા સંગમ દેવે અનેક ઉપસર્ગો કર્યા, એના શબ્દોમાં વર્ણન ના થાય એવા ભયંકર ઉપસર્ગો કર્યા, પણ એ ઉપસર્ગોની વચ્ચે, એવા કષ્ટોની વચ્ચે પણ ભગવાન તો જાણે પ્રસન્ન ચિત્તે એ કર્મને સહન કરતા હતા. આગળ વધીને ભગવાને જોયું કે હવે મારો કાળ પૂરો થવા આવ્યો છે, તો એને કર્મ ખપાવવા માટે આર્ય દેશમાંથી અનાર્ય દેશમાં ગયા ઉપરથી, કે જેથી વધુ ને વધુ કર્મો હું ખપાવી શકું. તમે વિચાર કરો કે જો તમારું કર્મ નિર્જરાનું લક્ષ્ય હોય તો ધર્મની કોઈ પણ ક્રિયા પ્રસન્નતાથી તમે કરી જ શકો છો, એમાં કોઈ બે મત નથી. આ બરોબર આપણા મગજમાં આવવું જોઈએ. આપણે પેલા બહાના કાઢી કષ્ટ પડે છે માટે પ્રસન્નતા જતી રહી એવું ચાલે જ નહીં. પ્રસન્નતા હોવી જ જોઈએ, પ્રસન્નતા રાખવી જ જોઈએ, અને ધર્મ ક્રિયામાં પ્રસન્નતા આવે તો ખરેખર સોનામાં સુગંધ પડે. એવી જ રીતે આપણે ચોથું લક્ષણ જોઈએ. ચોથા લક્ષણનું નામ છે વિવિદિશા. વિવિદિશા એટલે જાણકારી. તમે જે ધર્મ કરવા જાઓ છો એ ધર્મનું જ્ઞાન મેળવવું જોઈએ, એ ધર્મની જાણકારી મેળવવી જોઈએ. જો તમે જાણકારી ન મેળવો તો ધર્મ કરવાની મજા ના આવે. બહુ સીધી વાત છે. તમે જે ધર્મ કરો છો એની વિધિ શું છે, એમાં સાધક શું છે, એમાં બાધક શું છે, એમાં અતિચારો કયા લાગે છે, આ બધી વસ્તુઓની જાણકારી મેળવી અને પછી ધર્મ કરો તો બહુ મજા આવે. જેમ કે તમે એક સામાયિકનો ધર્મ કરવા માંગો છો, તો સામાયિકની શું વિધિ છે, એમાં ચરવડો કયો લેવો જોઈએ, કયો રાખવો જોઈએ, સામાયિક કેટલી મિનિટનું હોય, 48 મિનિટનું, એટલે એનાથી વહેલા બી ના પડાય, મોડા બી ના પડાય, મોડા પાડો તો પણ અતિચાર લાગે. આ બધું જ્ઞાન હોય અને છેલ્લે એના હેતુનું જ્ઞાન હોય કે સામાયિક કરવાથી આપણને સમતા મળે, સામાયિક કરવાથી આપણી કર્મની નિર્જરા થાય, બધા પાપોનો ક્ષય થાય, આપણે પાપ પ્રવૃત્તિથી દૂર જતા રહીએ. આ બધું જ્ઞાન મેળવી અને પછી જો સામાયિકની ક્રિયા કરો તો એ ધર્મ કરવાની ખૂબ મજા આવે. એટલા માટે ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ એમ કીધું છે કે ક્રિયા જ્ઞાન કી દાસી. તમે શબ્દ બરોબર સમજો, ક્રિયા જ્ઞાન કી દાસી. ખરેખર તમે આ જ્ઞાન મેળવ્યું હોય તો ક્રિયા કરવાની ખૂબ મજા આવે. આ જાણકારી મેળવવી જ જોઈએ. વાસ્તવિકતામાં જ્ઞાન એ સાધનાનો પ્રાણ છે.
અને જો તમે ખરેખર આ જ્ઞાન મેળવીને ધર્મ કરો તો ખૂબ મજા આવે, એટલી બધી મજા આવે. દાખલા તરીકે એક ભાઈ ખાલી 12 મહિનામાં એક સંવત્સરી પ્રતિક્રમણ જ કરે છે, પણ એ પ્રતિક્રમણ કરવા જાય તો બધું જો એ જ્ઞાન મેળવીને જાય તો એને ખૂબ મજા આવે. ભલે હું કહું છું એક જ ધર્મ ક્રિયા કરો છો, બરોબર છે, પણ જ્ઞાન મેળવીને જાઓ તો જ મજા આવે, નહીતર મજા ના આવે. દાખલા તરીકે એ સંવત્સરી પ્રતિક્રમણ કરવા જાય ત્યારે પેલા જો કે ભાઈ વાંદડા કેમ લેવાના, અજીત શાંતિ એટલે શું છે, અજીતનાથ અને શાંતિનાથ ભગવાનનું સુંદર મજાનું સ્તવન છે, અતિચાર એટલે શું, અતિચારોમાં શું શું આવે, એના આપણે કેમ મિચ્છામિ દુક્કડમ દેવાના, આ પાપનું પ્રાયશ્ચિત છે. આ બધું જો સમજીને જાય તો બિલીવ મી કે એ પ્રતિક્રમણનું એક જ કાર્ય કરે છે વર્ષમાં, પણ એને એટલી બધી મજા આવે કે જયારે પ્રતિક્રમણ કરીને આવે ત્યારે એ આનંદથી મગ્ન હોય. મને હજી યાદ છે કે સંવત્સરીના દિવસે હું કાયમ જયારે પૌષધ કરું ત્યારે એટલી બધી મજા આવે કે જયારે જ્ઞાન હોય અને પછી પૌષધ કરીને આવીએ. એટલે પૌષધ કરીને જયારે આવું ત્યારે મને જાણે એમ લાગે કે હું દુનિયાનો મોટો શહેનશાહ છું, દુનિયાનો મોટો બાદશાહ છું. દુનિયાના મોટા શહેનશાહને પણ આટલું સુખ નહીં હોય એવો આનંદ મને આજે મળી ગયો. આવું જ્ઞાન હોવાને કારણે અને પછી એવી સરસ મજાની ક્રિયા કરીએ એટલે આપણને મજા આવે. ખરેખર જ્ઞાન મેળવવાની ખૂબ જરૂર છે. હવે કાઉસક એટલે શું એનું જ્ઞાન ના હોય તો તમે સંવત્સરી પ્રતિક્રમણ જાઓ, જયારે 40 લોકોનો કાઉસક આવે ત્યારે ઊંઘી જાઓ, કારણ કે તમને જ્ઞાન નથી કાઉસક એ શું છે. ખરેખર કાઉસક એ ધર્મ ધ્યાન છે. અત્યારના જમાનામાં એને મેડિટેશન કહે છે. હવે એ જ માણસને પાછો જો કોઈ ધ્યાન વાળો બોલાવે અને 40 ની જગ્યાએ 60 લોકોનો કાઉસક કરાવે તો આરામથી કાઉસક કરે, કારણ કે ત્યાં ધ્યાન વિશે સમજીને ગયો છે. અત્યારે અમેરિકા, જર્મન, જપાન, બ્રિટન આ બધા આપણા કાઉસકની માંગણી કરી રહ્યા છે કે ભાઈ કાઉસક શું છે. એવું તો કેવું મોટું મેડિટેશન છે કે જેનાથી તમારા મનને શાંતિ મળે છે. એક 4 લોકોનો કાઉસક કરો તો મનને જાણે શાંતિ મળે. તો આ બધી જાણકારી મેળવીને ધર્મ ક્રિયા કરો, અને જાણકારી એક વખત મેળવી લીધી તો ખૂબ મજા આવે. હવે છેલ્લો મુદ્દો છે વિજ્ઞપ્તિ, 5મો મુદ્દો. વિજ્ઞપ્તિ એટલે વિશેષ જાણકારી. આપણે સંસ્કૃત શબ્દ છે વિજ્ઞપ્તિ એટલે વિશેષ જાણકારી. એક વખત તમે જાણકારી લો ને એટલે વિશેષ જાણવાનું મન થાય જ, કારણ કે તમે સામાન્ય જાણ્યું એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આમાં તો બધું બહુ ઊંડા ઉતરવા જેવું છે. એટલે પછી તમે ગુરુ મહારાજનો વિનિયોગ કરો, ગુરુ મહારાજની વૈયાવચ કરો, ગુરુ મહારાજ પાછળ બધો સમજવાનો પ્રયત્ન કરો, શાસ્ત્રોના ગહન અભ્યાસ ચાલુ કરી દો, અને પછી ઊંડી શાસ્ત્રોની જે ઊંડી વાતો હોય એને સમજવાનો પ્રયત્ન કરો, અને જેમ ઊંડા જાવ એમ તમને મજા આવતું જાય. આ ધર્મના શાસ્ત્રો એ તો અગાધ દરિયા જેવા છે. આખી જિંદગી શાસ્ત્રો વાંચો ને તો બિંદુ જેટલું પણ તમને જ્ઞાન મળવાનું નથી. એવા આપણા દર્શનો છે, અદ્ભુત શાસ્ત્રો છે, કોઈ પણ ધર્મના લો તમે. તો અહીંયા હું તમને એ કહેવા માંગુ છું કે હવે તમારે શું, દાખલા તરીકે તમારે દાન ધર્મ કરવો છે, તમારે શું જાણકારી મેળવી જોઈએ? તો સૌથી પહેલા કે ભાઈ દાન કરવું છે, દાન ક્યાં કરવું જોઈએ? તો દાન માટેના 7 ક્ષેત્રો છે. દાખલા તરીકે 7 ક્ષેત્રો કયા? તો કે ભાઈ જીન બિંબ, જીન ચૈત્ય, બરોબર છે, પછી જીન આગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ 7 ક્ષેત્રોમાં કયા ક્રમમાં કરવું જોઈએ દાન? આ બધી જાણકારી મેળવી. આ બધી જાણકારી મેળવ્યા પછી એમ કે દાન ધર્મ શા માટે કરવો જોઈએ, એનો હેતુ શું છે દાન ધર્મનો એ પણ સમજવો જોઈએ. જો દાન ધર્મનો હેતુ શું છે ન સમજો તો પછી એ દાન ધર્મ કરવાનો મિનિંગ નથી રહેતો. ખરેખર આપણે શું કરીએ છીએ કે દાન ધર્મ કરીએ અને પછી સામે તરત જ આપણે શું વિચારીએ કે ભાઈ આ દાન ધર્મ કર્યો અને મને એની સામે મને પૈસા મળવા જોઈએ. ઘણા લોકો અત્યારે એવી રીતે ધર્મ કરે છે કે મવડી જાય અને મવડીમાં 1000 રૂપિયાની એક નોટ નાખી અને પછી એ દાન કરી અને પછી પાછું માંગે શું? મને માંગે હે પ્રભુ મારે જે 50,000 રૂપિયાના નફાનો કોન્ટ્રાક્ટ મળવાનો છે મને મળી જાય. હવે જુઓ, તદ્દન વિરુદ્ધ. શાસ્ત્રમાં એમ કહે છે કે તમે દાન કરો એનો હેતુ એ જ છે કે આ લક્ષ્મીની મૂર્છા છોડી દેવાની છે. આ તો બલા છે. માનો કે તમે બધી સંપત્તિ નથી છોડી શકતા, તમે માત્ર 3 કે 4,000 રૂપિયા દાન આપ્યું છે, તો એ વખતે પણ તમને એમ થયું છે કે હા શા બલા ગઈ, આ કાશ ગઈ. દાન કરતી વખતે તમારા મગજમાં આ મુદ્દો આવવો જોઈએ. હવે એક બાજુ દાન ધર્મ છે, બીજી બાજુ આ હેતુ છે. જો તમારા મગજમાં હેતુ આવી જાય તો હું માનું છું કે સોનામાં સુગંધ પડે એ તમારું કામ સુંદર થઈ જાય. બાકી જો તમે હેતુ જાણ્યા વગર દાન ધર્મ કરો તો ઉપરથી ખોટો ધર્મ થાય છે. એટલે બહુ જ વિચારવાની જરૂર છે, આવી બધી વિશેષ જાણકારી મેળવવાની. આગળ વધીને ગુરુ મહારાજ એમ પણ સમજાવે કે ભાઈ માત્ર લક્ષ્મીની મૂર્છા એટલી જ નથી કેળવવાની, પણ પછી સંતોષ પણ કેળવવાનો છે.
સંતોષ ઉભો કરવાનો છે. પુણ્યા શ્રાવકના દાખલા આપે. પેલું કહે છે ને, પુણ્યો શ્રાવક જે તે સંતોષે ભાવ ધરે મન મંદિર આવો રે. તો આ આપણામાં વિજ્ઞપ્તિ હોવી જોઈએ. એ બરોબર બહુ જ અગત્યનું વસ્તુ છે. તો અહીંયા મેં તમને એમ કીધું કે તમને 5 લક્ષણ આપ્યા. એમાં પહેલા 3 લક્ષણો છે ચિત્તની એકાગ્રતા, શ્રદ્ધા અને પ્રસન્નતા. એ મનની રુચિ છે. એ મનની રુચિ છે. અને વિવિદિશા અને વિજ્ઞપ્તિ એ જ્ઞાન છે. જો જ્ઞાન અને રુચિ આ બંનેનો સમન્વય થાય તો આપણે આ ધર્મ ક્રિયાથી મોક્ષ માર્ગે આગળ ને આગળ જઈ શકીએ. અને મોક્ષ માર્ગે આગળ ને આગળ જઈ શકીએ આપણે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. આટલું બોલતા જો ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ.